અમદાવાદ એરપોર્ટ પરથી ફરી એકવાર ગાંજો ઝડપાયો છે। કસ્ટમ વિભાગે 1 કિલો 107 ગ્રામ ગાંજો ઝડપી પાડ્યો છે। ફ્લાઇટમાં આવેલા મુસાફર પાસેથી ગાંજો મળતા ફરી તેની ધરપકડ થઈ અને કસ્ટમ વિભાગે શંકાના આધારે કાર્યવાહી કરી હતી। મુસાફર મહારાષ્ટ્રના ઉલ્લાસનગરનો રહેવાસી હોવાની માહિતી સામે આવી છે। તો ફરી એકવાર ગાંજો ઝડપાયો છે। ફ્લાઇટમાં આવેલા મુસાફર પાસેથી ગાંજો મળી આવતા તેની ધરપકડ થઈ અને 1 કિલોથી વધુ આ ગાંજો ઝડપાયો છે। કસ્ટમ વિભાગે શંકાના આધારે કાર્યવાહી કરી હતી ત્યારે આ ગાંજો ઝડપાયો છે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા દર્શલ પાસેથી। દર્શલ, વારંવાર ગાંજો ચરસ ઝડપાઈ રહ્યું છે, ફરી એકવાર ગાંજો પકડાયો છે, શું વધુ માહિતી? જી, તાજેતરમાં જ અમદાવાદ એરપોર્ટ ઉપરથી કસ્ટમ વિભાગે 2 કિલો ગાંજો જે છે એ જપ્ત કર્યો હતો અને કાર્યવાહી કરી હતી। હજુ તેને ગણતરીના દિવસ થયા છે, ત્યાં વધુ એક કિસ્સો, એ ઘટના જ સામે આવી છે કે જ્યાં એક પુરુષ મુસાફર પાસેથી 1 કિલો ઉપરનો જે હાઇડ્રોપોનિક જે ગાંજો આવે છે એ મળી આવ્યો છે। આ જે ફ્લાઇટ જે છે એ 20Z750 કે જે તેમાં મુસાફર આવતો હતો અને હેન્ડ બેગેજ સ્ક્રીનિંગ દરમિયાન તેના ઉપર શંકા જતા એ કાર્યવાહી જે છે એ કરવામાં આવી છે અને તેની અંદર એ 4 વેક્યુમ પેકેટ જે છે એ મળી આવ્યા હતા, જે પ્રતિબંધિત વસ્તુ કહેવાય છે, ગાંજો કહેવાય છે, તે મળી આવતા એ કાર્યવાહી કરવામાં આવી અને તેનું પરીક્ષણ કરતા એ હાઇડ્રોપોનિક ગાંજો જે છે એ જણાઈ આવ્યો। તેમાં એનડીપીએસ એક્ટ હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે અને મુસાફર જે છે એ મહારાષ્ટ્રના ઉલ્લાસનગરનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે, જેની સામે એ ધરપકડ સહિતની કાર્યવાહી કરવામાં છે। સાથે એ ગાંજો ક્યાંથી લાવ્યો, કોની પાસેથી લાવ્યો અને કોને આપવાનો હતો એ તમામ બાબતની પણ અહીંયા તપાસ કરવામાં આવી રહી છે। એટલે કે આ પ્રકારની એક ઘટના બની છે, તેમાં કસ્ટમ વિભાગે કાર્યવાહી કરી છે। તેને જોતા લાગી રહ્યું છે કસ્ટમ વિભાગ તો અલર્ટ છે, પરંતુ સાથે સાથે આ પ્રકારે જે સ્મગલિંગ કરી રહ્યા છે, ગાંજો હોય કે પછી સોનું હોય, તેના કિસ્સા પણ અમદાવાદ એરપોર્ટ ઉપર વધી રહ્યા છે। પરંતુ ક્યાંક આ કસ્ટમ વિભાગની સતર્કતાના કારણે આ કિસ્સાઓ પકડાઈ રહ્યા છે અને તે કાર્યવાહી જે છે એ પણ જોવા મળી રહી છે। ત્યારે જોવા મળી રહી છે કે આ જે અલગ અલગ કિસ્સાઓમાં જે ગાંજા મળી આવી રહ્યા છે એમાં એ મુખ્ય લોકો જે છે તેની સુધી ક્યાં સુધી આ કસ્ટમ વિભાગ પહોંચી શકે છે અને તે લોકો સામે શું કાર્યવાહી થાય છે। જી, આભાર દર્શલ, માહિતી આપવા બદલ।